હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતની ભૂમિ એ દાનવીર કર્ણની ભૂમિ કહેવાય છે। ત્યારે સુરતમાં ધનનું દાન હોય, અન્ન દાન હોય કે ગમે તે પ્રકારનું દાન હોય, સુરત હંમેશા આગળ રહેતું હોય છે। ત્યારે આજે સૌથી ઉત્તમ ગણાતું એવું શિક્ષાનું દાન એ પણ સુરત શહેરમાં અપાય છે। શિક્ષા દાનનું ભગીરથ કાર્ય કરતા એક સામાન્ય વ્યક્તિનો સેવા યજ્ઞ વિશે જોઈએ અમારો ખાસ અહેવાલ। આપણે જણાવી દઈએ કે હીરાના કારખાનામાં નોકરી કરી અને પોતાના પરિવારથી પણ વધુ સમય ફૂટપાથ પર રહેતા પરિવારના બાળકોને આપી રહ્યો છે સાહિલ ઘડિયા। આ યુવક સાહિલ ઘડિયા કે જેને ફક્ત ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ તેના દ્વારા છેલ્લા 8 મહિનાથી ફૂટપાથ પર રહેતા પરિવારના બાળકોને ભણાવવાનું બીડું ઉપાડ્યું છે। આખા દિવસ દરમિયાન હીરાના કારખાનામાં નોકરી કરી અને તેમાંથી બચતો સમય આ યુવક આ ગરીબ બાળકોને ભણાવવામાં આપી રહ્યો છે। આનું આ ઉત્તમ કાર્ય જોઈ કેટલાક સામાજિક સંગઠનો પણ તેમની વારે આવ્યા છે। આવનારા સમયમાં ઇન્ડિયા અને ગુજરાત તરફથી તેને એવું આહવાન કર્યું છે કે આપણા વિસ્તારમાં 5.5 વર્ષ સુધીના જે બાળકો છે કે જે અનાથ હોય તેમના માટેનો સંપૂર્ણ ખર્ચ સાહિલ ઘડિયા દ્વારા ઉપાડવામાં આવશે। તો જે કોઈ પણ આવા બાળકો હોય તેની માહિતી સાહિલ ઘડિયાને મળશે તો તેઓ તે બાળકો માટે પ્રયત્નો હાથ ધરશે। ભારતની વાત કરવામાં આવે તો ભારત એક અર્પણ અને તર્પણની ધરતી મનાય છે, ત્યારે ભારતમાં ગુજરાતની સુરતને કઈ રીતે ભૂલી શકાય? સુરત તો દાનવીરોની ભૂમિ છે। સૌથી પહેલા આપણે એક દ્રશ્ય જોશું કે આપ જોઈ શકો છો કેટલા ગરીબ પરિવાર છે જે ફૂટપાથ પર રહેવાની એમની નોબત આવી છે। તો આ પરિવારનું શું, તેમના બાળકોનું શું? ત્યારે બીજી તરફના આપણે દ્રશ્યો જોશું તો એ જ ફૂટપાથ પર સર્વિસ રોડની બાજુમાં કેટલાક બાળકો ભણી રહ્યા છે। આ એમના જ બાળકો છે જેમની પાસે સ્કૂલ જવાના પૈસા નથી, એમની પાસે કોઈ ચોપડા લેવાના પૈસા નથી, ક્યાંય ફરવાના પૈસા નથી। ત્યારે એમની વચ્ચે એક યુવક છે જેમને ટીચર એમના માર્ગદર્શક તરીકે કામ કરે છે। આપણે એમની સાથે સીધી વાત કરીશું। સૌથી પહેલા તો આપનું નામ? મારું નામ સાહિલ ગઢિયા છે। સાહિલભાઈ, આપ કેટલા મહિનાથી આ બાળકોને ભણાવી રહ્યા છો? શું રિઝલ્ટ મળ્યું છે અને આની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? મારું નામ સાહિલ ગઢિયા છે। હું લાસ્ટ 8 થી 9 મંથથી આ ટ્રાય કરું છું અને આ લોકો ભણે પણ છે, એનું રિઝલ્ટ પણ મને મળ્યું છે। ઘણાને ABCD આવડી ગઈ છે, ઘણાને 1 to 10 પણ આવડી ગયા છે ને ઘણાને 1 થી 100 એકડા પણ આવડી ગયા છે। ઇંગ્લિશમાં 1 to 10 પણ શીખી ગયા છે। 4.5 યર્સનો આ છોકરો છે એ 6 થી 7 એકડા પણ લખતા શીખી ગયો છે, જેથી હું આગામી દિવસમાં કાર્ય શરૂ રાખવાનો મારો ઉદ્દેશ મૂળ એ છે। આ લોકો કદાચ લખતા અને વાંચતા પણ શીખી જાય ને તો પણ મારી સેવા સફળ રહે, કે જેથી આ લોકોને કઈ રીતના લખવું એને કઈ રીતના લીટો કરવો એ આ લોકોને આવડતું જ નથી, પરંતુ મારી જે મહેનત જે 9 મહિનાની ખરેખર રંગ લાવી છે અને આ લોકો થોડું ઘણું લખતા પણ શીખી ગયા છે। હાલ બે બાળક છે મારી પાસે જે હાલ દેશમાં ગયા આજે જ, તો એને થોડું નોર્મલી આ લોકોને વાંચતા પણ આવડી ગયું છે। આ છોકરાઓને હું રોજ નાસ્તો પણ કરાવું છું। આગામી દિવસમાં હું એને ક્યારેક અઠવાડિયામાં 7 દિવસમાં કંઈક મોટો કોન્સેપ્ટ પણ આપું છું કે જેથી આ લોકો ભણે આગળ વધે। તો 7 દિવસની અંદર હું 5 દિવસ સૂકો નાસ્તો કરાવું છું અને 1 દિવસ આ લોકોને હું ભીનો નાસ્તો પણ કરાવું છું। આપ જણાવજો આપનું રહેવાનું ક્યાં છે, આપ કામ ધંધો શું કરો છો ને કઈ રીતે આ ખ્યાલ આપને આવ્યો? કારણ કે સ્કૂલો તો ઘણી બધી છે, આપ એમને ત્યાં એડમિશન પણ આપવા આવી શકે છે એમના માતા પિતા, પણ આપ કઈ રીતે એમને ભણાવી રહ્યા છો? હાલ જે આ છોકરાઓને સ્કૂલો છે એમાં ના નથી, સરકારી ગવર્મેન્ટ સ્કૂલો છે, પણ આ લોકોની ઉત્પત્તિ જ એવી છે જે માણસ ભણતો નથી, જેને કઈ ખબર નથી પડતો, એ સમાજ અને પોતાના ઘડતરને ફાળો કઈ રીતના આપી શકે? એટલે આ છોકરાઓ જો કદાચ વાંચી શકે, લખી શકે તો એ પોતાનું ઘડતર, જીવન ઘડતર અને સમાજ ઘડતરને આગળ ફાળો આપી શકે। એટલા માટે હું આને લખતા અને વાંચતા શીખવાડવાનો કોન્સેપ્ટ છે। આગામી દિવસમાં મારે 1000 બાળકોને લખતા અને વાંચતા શીખવાડવું છે। હું જાજુ ભણેલો નથી, હું 12 સુધી જ ભણેલો છું, પરંતુ જો મારી સેવા ખરેખર રંગ લાવે તો મારી સેવા સફળ ગણાય એવું હું માનવા વાળો વ્યક્તિ છું। મૂળ આપ નોકરી કરો છો, વ્યવસાય કરો છો, શું કરો છો ને કઈ રીતે પૈસા આવે છે? કારણ કે આમાં પૈસા વગર તો આપે લોકોને કોઈ પ્રોવાઈડ નથી કરાવી શકવાના। હાલ આજે હું મારા સ્વ ખર્ચે ચલાવું છું, મારી પાસે 25% છે। હું નોકરી કરું છું કિરણ ડાયમંડ ની અંદર, કે જ્યાં હું 20 થી 25 હજાર સુધીનું સેલેરી મારી છે, જાજુ તો નથી, પરંતુ મારી સેલેરીની અમુક % આવક આ લોકો માટે કાઢેલી છે કે જેથી આ લોકો થોડાક આગળ જાય। કે હાલ તમે જોવો છો ઘણા મંદિરો છે, ઘણી મસ્જિદો છે, ત્યાં ખરેખર ઘણું દાન થાય છે, પણ જ્યાં જરૂર છે ત્યાં દાન નથી થતું। એટલે મારી આવક જે સીધી આ લોકોને મળી શકે ડોનેશન રીતે, મારે કોઈનું ડોનેશન નથી જોતું, પણ જે આવક મળી રહે મારી ડોનેશન આ લોકોને તરત જ પ્રોવાઈડ થાય એવું હું કરવા માંગુ છું, કે જેથી આગળના સમયમાં આ લોકો ભણીને થોડાક આગળ જાય ને તો મારી સેવા સફળ છે।
આપણી સાથે જે ભાઈ જોડાયા હતા તેમણે ચોક્કસપણે જે માહિતી આપી કે તેઓ એક હીરામાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને સાથે સાથે એમાંના અમુક ટકા તેઓ આ બાળકો માટે ખર્ચ કરે છે. તો ક્યાંક ને ક્યાંક જે રીતે મેં અગાઉ પણ વાત કરી કે સુરત એ દાનવીર કર્ણની ભૂમિ છે. ધનનું દાન હોય, અન્નનું દાન હોય કે તમામ વસ્તુઓનું દાન હોય, જ્યારે આ યુવક એ લોકોને જ્ઞાનનું દાન આપી રહ્યો છે. વધારે જાજુ તો નથી ભણ્યો પણ 12મું પાસ છે, પણ 12મું પાસ યુવક જે રીતે આ છોકરાઓને ભણાવી રહ્યો છે ને જે રીતે એને દાનની વાત કરી કે મોટા મોટા મંદિરો મસ્જિદોમાં લોકો દાન કરે છે, પરંતુ જ્યાં સૌથી વધારે જે દાનની જરૂરત છે તે શિક્ષાનું દાન છે. જે શિક્ષાનું દાન આ યુવક કરી રહ્યો છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો વલસાડ લોકસભા વિસ્તારના કપરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી હતી અને વલસાડના કપરાળા તાલુકાના એક ગામના છેવાડે કેટલાક ઝાડ નીચે બેસેલા મતદારો ચૂંટણી વિશે શું કહે છે અને તે લોકની સ્થાનિક શું સમસ્યા છે એ જાણવા પ્રયાસ કર્યો હતો. અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમે વલસાડ લોકસભા વિસ્તારના કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં તેમના ગ્રામ્ય વિસ્તારના લોકોએ તેમની વિવિધ સમસ્યાઓ જેવી કે રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી વિવિધ સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. વલસાડ લોકસભા મત વિસ્તારના કપરાડાના લોકોએ અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમ સાથે થયેલ વાતચીતમાં શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં. ચૂંટણીના મહત્વના મુદ્દા લઈને અમે આવ્યા છે કપરાડાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં જઈને લોકોની સમસ્યા પૂરી થઈ છે કે કેમ એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તમને એ જણાવીશ કે અહીંયા આગળ મોટાભાગે જે કપરાડા વિસ્તાર છે, મોટાભાગે આદિવાસી વિસ્તારના આદિવાસી સમાજના લોકો રહે છે. અહીંયા મોટાભાગે લોકો ચોમાસાના ખેતી પર નિર્ભર હોતા હોય છે. અહીંની જે ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે એ અહીંના ગામના લોકો પાસે જાણવાનો પ્રયત્ન કરીશું. અહીંયા મોટી સમસ્યા શું છે તમારા ગામની? અમારા ગામની અંદર ખાસ કરીને મોટી સમસ્યા એ છે કે એક આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો એક ઇમરજન્સીમાં માનો કે કોઈ એવા પેશન્ટ હોય એના માટે સ્થાનિક લેવલે અમને કોઈ જાતની આરોગ્યની લગતી સુવિધા મળતી નથી. અમારે ન તો કપરાડામાં મળે કે ના અમારા ગામની અંદર. એના માટે ઇમરજન્સી કેસ હોય તો અમારે વલસાડ લઈ જવું પડે કે ધરમપુર લઈ જવું, બીજા તાલુકાની અંદર લઈ જવું પડે. અમારા તાલુકાની અંદર આરોગ્યની દ્રષ્ટિએ જે લોકોને જે સુવિધા મળવી છે સરકાર તરફથી એ સુવિધાઓ તદ્દન નહીવત છે. પાયાની સુવિધા કહેવાય કે રસ્તાઓ કેવા છે? રસ્તાઓની અંદર જે વાત કરી કે રસ્તાઓ પણ એવા છે કે જે લગભગ રસ્તાઓ તો બને ખરા પણ એની અંદર વર્ષ ન થાય એટલે રસ્તાઓ જેવાને તેવા થઈ જાય છે. એટલે એ રસ્તાઓ પણ સારા નથી અને હજુ ઘણા બધા એવા રસ્તાઓ છે કે જે હજુ બન્યા જ નથી. ખાસ મહત્વનો મુદ્દો હોય છે શિક્ષણનો. પાયો મજબૂત થાય તો દેશ મજબૂત થાય. શિક્ષણનું મહત્વ કેટલું છે? કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે? શિક્ષણની જે વાત કરી છે કે શિક્ષણ એક એવું હથિયાર છે કે જો દેશની અંદર જો વિકાસ કરવો હોય અને દેશની પ્રગતિ હોય તો શિક્ષણ એક મહત્વનું એક હથિયાર તરીકે આને ઓળખવામાં આવે છે. પણ આ જે ખરેખર જોવા જઈએ જે શિક્ષણ છે એ શિક્ષણ ગામડાની અંદર પણ હજુ સુધી શિક્ષણ નહીવત પ્રમાણમાં મળે છે. જે શિક્ષણની દ્રષ્ટિએ જે રીતના ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ તેવું પણ શિક્ષણ હજુ સુધી જોવા મળતું નથી. લોકસભાની ચૂંટણી આવી રહી છે, કેવા નેતાને પસંદ કરશો? પ્રધાનમંત્રી પદ પર કેવા નેતાને જોવા માંગશો? હવે જે લોકસભાની ચૂંટણી આવી છે એની અંદર જે અમે બધાએ એવું નક્કી કર્યું છે કે જે આદિવાસી સમાજ માટે અને જે આદિવાસી સમાજના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવે, એ પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવે એવા અને જે બહાર જે સમાજ માટે અન્યાય થાય એ સમાજ માટે લડનાર વ્યક્તિ એવો નેતા હોવો જોઈએ કે જેને અમે વોટ આપીશું અને એને અમે જીતાડી લાવવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે અન્ય ભાઈ પણ છે, એમને સાથે જાણવાનો પ્રયત્ન કરીશું. કેવી પરિસ્થિતિ છે અહીંયા આગળ રસ્તાને લઈને? કેવી પરિસ્થિતિ છે આ રસ્તાના છે ને? લગભગ 2009-10માં બનેલા રસ્તા હવે મેન રસ્તાથી ઉંબરપાડા રસ્તો અને મેન રસ્તાથી સેંદરપાડા રસ્તો, પછી મેન રસ્તાથી વાંગણપાડા અને મેન રસ્તાથી રાનપાડામાં એમાં બધું નીકળી ગયું પણ હજુ સુધી કોઈ આવીને જોઈ નથી. ગામ કયું છે? ગામ સિલધા. આ બધું ધૂળ પડી ગયા, જેટલી મેટલ દાબેલી એટલી બધી નીકળી ગઈ. આ 4 રસ્તા બને તો અમારે માટે સારામાં સારો. ફક્ત સિલધાની જ રસ્તાની સમસ્યા છે કે કપરાડાના અન્ય ગામો બી? અરે એમ તો બધે ફરે તો કપરાડાના બધે જ આ ડુંગર વિસ્તારમાં છે ને બધા રસ્તા બેકાર જ અને ભ્રષ્ટાચાર જ બનાવી નાખે. આપણે સાથે અહીંયા અન્ય ભાઈ પણ છે, એમની પાસે જાણીશું કે અહીંયા આગળ પાણીની સુવિધા છે જે હાલની સરકાર છે ઘર નળ અને હર નળની અંદર
જળની વાતો કરતી હોય છે, પરંતુ જે ઘર સુધી પાણી મળ્યું છે કે કેમ, શું તમારે ઘેર સુધી પાણી આવ્યું ખરું? પાણી જ નહીં આવ્યું. તો કેવી પરિસ્થિતિ હાલે? પાણી ક્યાંથી? કઈ પાણી તો અમે તો કૂવામાંથી લાવે. અમારા ઘરે કઈ ચકલી કે બધું જ કઈ નહીં મળે. બધા રસ્તામાં જ ખરાબ થઈ ગયેલા, બધા લીકેજ છે. તો હાલ પ્રધાનમંત્રી પદની ચૂંટણી આવી રહી છે, મતલબ લોકસભાની ચૂંટણી, સાંસદ, એવા સાંસદને પસંદ કરો છો તમે? તો અમે છે ને જે આપણાને આદિવાસીને જોઈએ આ સાંસદને કે પ્રધાનમંત્રીને આપવાને. આ હતા અહીંના જે મતદારો. એ મતદારો પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે. પોતાને હજુ રસ્તાથી એ લોકો વંચિત છે, પીવાના પાણીથી બી વંચિત છે, શિક્ષણથી બી વંચિત છે, આરોગ્ય જેવી પાયાની સુવિધા પણ અહીંયા આગળ મળતી નથી. માટે હવે જોઈ રહ્યું કે હવે નવી સરકાર બનશે અને જે એ લોકોની પાયાની જે સુવિધા છે એ પૂર્ણ કરે એ આશા લઈને બેઠા છે. ઇન્ડિયા ન્યૂઝ, જગદીશ બોંગે, કપરાડા. સુરતના કોસંબા વિસ્તારમાંથી 8.87 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ એમડી ડ્રગ્સ મળી આવતા ફફડાટ મચી ગયો હતો. જોકે કોસંબા પોલીસ અને આસરજી પોલીસના સંયુક્ત ઓપરેશન કરી એમડી ડ્રગ્સ સાથે બે સગા ભાઈને ઝડપી પાડ્યા છે. કોસંબા પોલીસના કબજામાં દેખાતા આ બંને યુવકો, એકનું નામ શહેજાદ ખાન ઉર્ફ સેઝુ પઠાણ અને બીજાનું નામ સાહિલ ખાન છે. આ બંને શોર્ટકટમાં પૈસાદાર થવા માટે ગુનાખોરીનો શોર્ટકટ રસ્તો પકડ્યો હતો. સુરતના માવ્યા કુરેશી નામના ઈસમ પાસેથી એમડી ડ્રગ્સ લાવી કોસંબાના ખાનજી પટેલ ચાલમાં આવેલ ફ્લેટ ભાડે રાખી 2 મહિનાથી છૂટક એમડી ડ્રગ્સ વેચતા હતા. આ બાતમી કોસંબા પોલીસ સ્ટેશન PIAD ચાવડાને મળતા SOG પોલીસને સાથે રાખી રેડ કરી હતી, જેમાં ફ્લેટમાંથી 1.50 લાખની કિંમતનું 9.87 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બંનેને ઝડપી પાડ્યા હતા. આરોપીની પૂછપરછમાં ડ્રગ્સ આપનાર માવ્યા કુરેશીનું નામ બહાર આવ્યું હતું. જોકે કોસંબાની આ ઘટના જોતા સુરત ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થ મોટા પ્રમાણમાં ઘૂસ્યા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં DGPએ નાર્કોટિક્સના ગુના મુદ્દે પોલીસને કડક હાથે કામગીરી કરવા સૂચના આપી છે. કોસંબા પોલીસને મળેલ બાતમીના આધારે કોસંબા ગામમાં લંબેક એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 204 માં રહેતો શહેજાદ ખાન પઠાણ તેના સાગરીતો સાથે મળી એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરે છે. જેવી બાતમી હકીકતની મળતા જેના આધારે કોસંબા પોલીસ તથા SOGની ટીમ સદર જગ્યાએ રેડ કરતા સદર જગ્યાએથી શહેજાદ ખાન ઉર્ફે સહેજુ એઝાદ ખાન પઠાણ અને તેનો સગ્ગો નાનો ભાઈ સાહિલ ખાન એઝાઝ ખાન પઠાણને 9.87 ગ્રામ એમડીના જથ્થા સાથે કોસંબા પોલીસ તથા SOGની ટીમે ઝડપી પાડે છે. જે લોકો જોડેથી 9.87 ગ્રામ એમડી જેની કિંમત થાય છે 98,700 રૂપિયા, અલગ અલગ દરની ચલણી નોટો 11,200, નાનો વજન કાંટો 11,000 જેની કિંમત થાય 500, એમ મળીને ટોટલ 1,50,400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધેલ છે. પોલીસે બંને પાસેથી 11,000 રૂપિયા રોકડા, 40,000ના 2 મોબાઈલ મળી કુલ 1,50,400નો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે ઉપરોક્ત બંને ભાઈઓની અટક કરી જેમની પૂછપરછ કરતા સુરત કોસાડના રહીશ બંને ભાઈઓ સુરતથી માવ્યા કુરેશી પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી એકબીજાની મદદગારીથી ડ્રગ્સનો જથ્થો છૂટકમાં વેચાણ કરતા હતા. જોકે પોલીસે ઉપરોક્ત બંને ભાઈઓ સાથે સાથે માલ પૂરો પાડનાર માવ્યા કુરેશીની સામે ગુનો દાખલ કરી પોલીસે માવ્યા કુરેશીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ મામલામાં દેશ અને દુનિયામાં જાણીતા થયેલા સુરતમાં વધુ એક મહિલા બ્રેઇન ડેડ જાહેર થતા કરેલા અંગદાનથી 5 વ્યક્તિના જીવનમાં ઉજાસ ફેલાયો હતો. મહિલાના મૃત્યુ બાદ બંને કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરાયું હતું. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. ત્યારે સુરતમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. પટેલ સમાજના કીકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય મહિલાના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાને જુડવા બાળકો છે. મૂળ અમરેલી જિલ્લાના પુંજાપાદર ગામના અને સુરતના મોટા વરાછા ખાતે રહેતા 28 વર્ષીય પીનલબેન મૌલિકભાઈ કીકાણી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, પતિ, 7 વર્ષના જુડવા દીકરો અને દીકરી, જેઠ અને જેઠાની છે. સંતાનમાં ટ્વિન્સ છે. દીકરો હેતાંશ અને દીકરી હીરવા ધોરણ 1માં અભ્યાસ કરે છે. ગત 24 માર્ચ 2024ના રોજ સવારે 10 વાગે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પીનલબેન ઘરે આવ્યા હતા. ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી. એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. જ્યારે ફરી બાળકોનું ટ્યુશનમાંથી લેવા જવાનો સમય થયો ત્યારે તેમના સાસુ દ્વારા તેઓને જગાડવા માટે ગયા ત્યારે જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો અંદરથી લોક હતો.
પાડોશમાં રહેતા સંજયભાઈ પદમાણીને તેઓએ બોલાવ્યા હતા. તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બેડરૂમની અંદર પ્રવેશતા સાસુએ જોયું તો પિનલબેન ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં લાગતા હતા. એટલે તેઓએ તેમના બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં પિનલબેનની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે અમારા એક મિત્ર ડોક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન, એમનું બ્રેન ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે, તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ, ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ. જો બ્રેન ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે. જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક્ટ કર્યો હતો. એમને રાત્રે 2 વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન ડેડ છે. એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે 2:30 વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા. એટલે આ પિનલબેન, જેમની ઉંમર 28 વર્ષીય છે, તેઓનું અંગદાન થયું. આશરે 4 દિવસની સારવાર કર્યા બાદ પિનલબેનને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. પિનલબેનને બ્રેન ડેડ જાહેર કરાતા દર્દીના પરિવારના દરેક સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા કિકાણી પરિવારના આ અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું છે. રાજ્ય સરકારની ગૌ માતા પોષણ યોજનાના લાભથી વંચિત રહેલા ગૌશાળા સંચાલકોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ગૌશાળા માટે પોતાની માલિકની જમીનનો ઠરાવ રદ થયો હોવા છતાં સહાય ચૂકવવામાં આવતી ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગૌશાળામાં રહેલી ગાયોને ઘાસચારો મળી રહે તે માટે ગૌ માતા પોષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકારે આ યોજના માટે ₹500 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ યોજના માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે ગૌશાળા માટે માલિકીની જમીન હોવી જોઈએ તેમજ પશુ દીઠ જમીન હોવી જોઈએ. આ ઠરાવ રદ થયો હોવા છતાં આ નિયમ આગળ કરીને સુરતની કેટલીક ગૌશાળાને ગૌ માતા પોષણ યોજનાની સહાય મળતી નથી, જેના કારણે શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘના નેજા હેઠળ ગૌશાળા સંચાલકો સુરત જિલ્લા સેવા સદન ખાતે આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. હાલ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. દરેક પક્ષના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. ત્યારે સુરતમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની સહાય ન ચૂકવાતા રોષ જોવા મળી રહ્યો છે. ગૌશાળા સંચાલકોએ રોષભેર કલેક્ટર કચેરીને પહોંચીને રજૂઆત કરી હતી. ત્યારબાદ કહ્યું કે હિન્દુવાદી સરકારને ચૂંટી કાઢી છે. નિયમો અનુસાર તમામ જગ્યાએ સહાય અપાઈ ગઈ છે, ત્યારે સુરતમાં જ સહાય ન મળી હોવાથી રજૂઆત કરવામાં આવી છે. આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે ગયા વર્ષે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ મુખ્યમંત્રી સાહેબે 500 કરોડની ગ્રાન્ટ ફાળવેલી. એ ગ્રાન્ટના અનુસાર ઘણી બધી ગૌશાળાઓને ગ્રાન્ટ મળેલી, પણ એમાં એક કન્ડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ. ત્યારબાદ બધા ગૌશાળાના ટ્રસ્ટીઓ અને બધા પાંજરાપોળના ટ્રસ્ટીઓની રજૂઆત બાદ સરકારે એ કન્ડિશન કાઢી નાખેલી. તો આ વર્ષે એ કન્ડિશન નથી, છતાં બી એ કન્ડિશનને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા, બાકી બધા જિલ્લાને તો એ ગ્રાન્ટ મળેલી છે, પણ સુરત જિલ્લાને એ ગ્રાન્ટમાંથી, સુરત જિલ્લાની ઘણી બધી ગૌશાળાઓને એ ગ્રાન્ટમાંથી સહાય નથી મળેલી. એટલા માટે જે ગૌશાળાઓને નથી મળેલી એ ગૌશાળાના સંચાલકો આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે અમને એ ગ્રાન્ટ મળવી જોઈએ. ગૌશાળાના સંચાલકોએ રજૂઆત કરી હતી કે માર્ચ મહિનો શરૂ થઈ ગયો અને પૂર્ણ થવાના આરે છે, ત્યારે ચૂકવણી માટેનો છેલ્લો મહિનો હોવાથી સંસ્થાઓને સહાય ઝડપથી મળે તે ખૂબ જરૂરી છે. રાજ્યના બીજા જિલ્લાઓમાં માલિકીની જમીન અંગો કોઈ વાંધા વગર મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની સહાય ચૂકવણી કરવામાં આવી છે, જેથી સુરતમાં પણ ઝડપથી સહાય ચૂકવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ સહાય નહીં મળે તો 20 થી 30 હજાર ગાયો કલેક્ટર કચેરી આવશે અને ગૌ રક્ષકો પણ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે. બધા જ કલેક્ટરોએ સહાય આપી દીધી છે, માત્ર સુરતને બાદ કરતા, જેથી અમારી માંગ ઝડપથી સંતોષાય તેવી માંગ છે. તો હવે વાત કરીએ વલસાડની, તો અકસ્માતનો આશ્ચર્ય પ્રમાણે એવો કિસ્સો સામે આવ્યો છે. વલસાડ ઉમરગામના નવનિર્મિત બ્રિજ પરથી ઓવર સ્પીડ જતા ચાલક સ્લીપ ખાઈને નીચે ખાબકતા ચાલકનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. વલસાડના ઉમરગામમાં નવનિર્મિત સોલસુંબા રેલવે ઓવરબ્રિજ પરથી મોટરસાયકલ સવાર યુવક અચાનક સ્લીપ ખાઈ નીચે પટકાયો હતો.
જો કે અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો. બાઇક પર ઓવર સ્પીડે નીકળેલા યુવકને બચાવવા એકઠા થયેલા લોકોએ યુવકને હેમખેમ જોતા હૈયા ઘરપત આપવા સાથે અનેક મેના ટોણા મારી યુવકને ઉઘડો લીધો હતો. ઉમરગામ ખાતે થોડા દિવસ પહેલા ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાકી ચૂકી ગોળાઈ ધરાવતા આ બ્રિજ પર કોઈ મોટો અકસ્માત ના થાય, લોકોની ઉપયોગિતા માટે બ્રિજ મહત્વનો સાબિત થયા તેવી પ્રાર્થના ભગવાન પાસે કરી હતી. પણ જે ભગવાનને ગમે તે કરે તે કહેવત મુજબ ગુરુવારે સાંજે બ્રિજ પર અકસ્માત થયો હતો, જેમાં ભગવાને બાઇક ચાલકનો જીવ બચાવતો ચમત્કાર કરી ધારાસભ્ય રમણ પાટકરની પ્રાર્થના જાણે કબૂલી લીધી હતી. સાંજે એક બાઇક ચાલક મોંઘી બાઇક લઈને ઓવર સ્પીડમાં બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે બ્રિજ ઉપરના વળાંકને કાપવામાં બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધું બ્રિજના ડિવાઈડર સાથે અથડાયું હતું, જેથી બાઇક સવાર બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો. બાઇક ચાલક નીચે દુકાનના પતરાના શેડ ઉપર પટકાયો હતો. આ દ્રશ્ય જોઈ આજુબાજુના લોકો યુવકની મદદે દોડી આવ્યા હતા. સદભાગ્યે યુવકને કોઈ ગંભીર ઈજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના નજરે નિહાળનારા કેટલાક લોકોએ યુવકને ઓવર સ્પીડ બાઇક હંકારવા મામલે ટોક્યો હતો અને રીતસરનો ઉઘડો લીધો હતો. ચમત્કારિક રીતે બચી ગયેલા યુવક સોરસુંબા પૂર્વથી પશ્ચિમ તરફ આવી રહ્યો હતો, જે દરમિયાન બ્રિજના વળાંક પર કાબુ ગુમાવતા દિવાલ સાથે ઘસડાઈ નીચે પટકાયો હતો, જ્યારે તેની બાઇક બ્રિજ પર જ પડી રહી હતી. આ ઘટનાને જોવા લોકટોળું એકઠું થયું હતું. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચી કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી, જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલિયા બેટની જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂરી કરાઈ હતી. તેમ છતાંય આ જમીન ઉદ્યોગકારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજમાં પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે. ભાડભૂત બેરેજનું નર્મદા નદીના પટમાં આવેલા માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રીડિંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની ચીમકી માછીમારી સમાજે ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં ભેગા થયેલ માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી કરતી સાઇટ ઉપરની ઓફિસે જઈ સમગ્ર મામલા અંગેની રજૂઆત કરી હતી, તેમજ માછીમાર સમાજને ન્યાય મળે માટે રજૂઆત કરી હતી. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચી કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી, જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલિયા બેટની જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. તેમ છતાંય આ જમીન ઉદ્યોગકારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજના પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે, જેથી ભાડભૂત બેરેજનું નર્મદા નદીના પટમાં આવેલા માછીમારના ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રીડિંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની ચીમકી માછીમારી સમાજે ઉચ્ચેરી છે. ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં અંદાજિત 5,000 કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહેલું છે. આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જવાના કારણે માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવતા આવેલા છે અને સરકારને શાહીથી લખેલા અસંખ્ય આવેદનપત્રોની સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆતો સરકાર સમક્ષ મૂકેલી છે. માછીમારોના વિરોધ અને વારંવારની લેખિત મૌખિક રજૂઆતોને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારોની રોજગારી માટે આલિયાબેટની સરકારી ખારખરાબાની જમીન એકવાલચર હેતુ માટે સામૂહિક ધોરણે ફાળવી આવવા માટે વર્ષ 2019માં સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવેલી હતી. 2017 થી માછી સમાજ તથા ભાડભૂત બેરેજના વિરોધમાં આંદોલન ચાલી રહેલું છે. એ આંદોલન વિષયક જે વર્ષોથી આંદોલન કરતા હોય છે ત્યારે સરકાર સાહેબ સાથે બેઠક કરી અને 2019માં એ લોકોએ કલ્પસર ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલી કે માછી સમાજના લોકોને આલિયા બેટ ઉપર મત્સ્યોદ્યોગ માટે જમીન આપવામાં આવશે, એની એ લોકો ફાઇલ ચલાવવામાં આવેલી હતી. એટલે એ પછી આંદોલન થોડું નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું અને હવે આ 2023ની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર 2 થી 3 મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટને 9,200 એકર જમીન અને નિર્માણ સોલ્ટ 900 એકર જમીન એટલે લગભગ 10,000 એકર જમીન 2 જ મહિનામાં ફાળવી દેવામાં આવી છે સરકારશ્રીને. એ જમીન જે માછી સમાજના લોકોને ફાળવવામાં આપવાની હતી એ જમીન એમને ફાળવી દેવામાં આવી છે. એટલે એ વિષયથી લઈને માછી સમાજની અંદર ખૂબ જ આક્રોશ છે. આ અંગે ભાડભૂત યોજનાના અધિક્ષક એન્જિનિયર વીસી પટેલે જણાવ્યું હતું કે
આ અંગે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોએ અમને આલિયાબેટમાં જમીન ફાળવવા માટે અગાઉ રજૂઆત કરી હતી, પરંતુ તેમના કહેવા મુજબ આ જમીન કોઈ બીજાને ફાળવવામાં આવતી હોય તેમનો વિરોધ છે, જે અંગે તેમની સાથે હાલમાં ચર્ચા વિચારણા કરી છે. આ અંગે અમે તેમની રજૂઆત ઉપરના ઉચ્ચ અધિકારીઓને કરીને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાની કામગીરી કરીશું. માછીમાર સમાજ કટપોર ગામના જે પ્રમુખ શ્રી કમલેશ મઢીવાલા અત્રે મળગુર યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી ઝીંગા ઉછેર, હિલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી. અને આ કલ્ચર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે એ બાબતે અમને એમની પ્રશ્નોની રજૂઆત સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ કલ્ચર વિભાગ અને તેમજ કલેક્ટરશ્રી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગને રજૂઆત કરવા માંગીએ છીએ અને રજૂઆત કરીશું. હાલ માછીમારી કરતા માછીમારો દ્વારા સંબંધિત અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ આશ્વાસન મળતા મામલો સંત પડ્યો છે, પરંતુ આવનારા સમયે જો પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવે તો મોટી સંખ્યામાં માછીમાર સમાજના લોકો ભેગા થઈને ઉગ્ર વિરોધ કરવાની તૈયારી પણ કરી રહ્યા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.